जय माताजी मित्रों, हूँ छू मनीष ठाकोर ने आज हूँ तमारी माटे फरीथी नवो विडियो लईने आवी गयो छुं घणा दिवसो पछी। तो खास करीने मारी चेनल ने लाइक शेर ने सब्सक्राइब करवानुं भूलता नहीं। तो विडियो शेनो छे ए तो खास करीने जोवानुं भूलता नहीं। आज हूँ तमारी माटे लईने आव्यो छुं रेसिपी विडियो। तो खास करीने बधाय मारा विडियो में बनावी रह्यो, लाइक शेर ने सब्सक्राइब करवानुं खास करीने भूलता नहीं। चालो हूँ तमने बतावी दऊं शुं शुं बधुं तैयार करी नाख्युं छे। सुधारा छे, अर्धी ग्रेवी तैयार थई गई छे। आ લીલી ડુંગળી છે, પછી કાંદા છે, ટમેટાનો પેસ્ટ છે, લસણનો પેસ્ટ છે, લીલું લસણ છે અને કોથમરી છે, આ જીરું છે, આદુ છે, મરચી છે, બધું નાખવાનું છે કટકા કરી કરીને। તો ખાસ કરીને બધા મિત્રો બ્લોગમાં બનાવી દેજો, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં બધા। ઓકે, તો બધા મિત્રો બનાવી દેજો મારા બ્લોગમાં। જો આપણે તેલ મૂકી દીધું છે, ચાલો હું તમને દેખાડી। આ તેલ મૂકી દીધું છે, તેલ આવી જાય એટલે આપણે આમાં નાખી દેવાની છે પહેલાં રાઈ। મારા હાથમાં જ છે રાઈ, રાઈ નાખી દેવાની છે। આમાં તેલ આવી જાય, જીરું ને એવું બધું નાખી દીધું છે। આ લીલું લસણ, આ લીલી ડુંગળી નાખી દો, પછી હલાવા મળો, ધીમો ધીમો રાખો। હાલે હા આવડે ડુંગળી નાખી દો, લાવો ડુંગળી કાપી દીધી, એ નાખી દીધી। હવે ગ્રેવી તૈયાર થઈ ગઈ, એવી રીતે કરવાનું। લસણ છે, લીલું લસણ લાવો, લીલું લસણ સાઈડમાં રાખવું, કોથમરી પછી હોય। આ લીલું લસણ થોડીક સળવા દેવાનું, પછી આ ભેગું નાખવાનું। આદુ નાખવાનું બાકી છે, સેજ ખાંડી નાખવાનું જરીક એવું કાપી। આદુ નથી નાખ્યું, એ તો લસણ નો પેશી નાખ્યું, આદુ નાખવાનું બાકી। ગ્રેવી થાય એવું થઈ જાય પછી અમે આપણે ટમેટો સોસ નાખી દેવી, ટમેટાની ગ્રેવી। હા શેર જેવી એક કાપી નાખી દો ખાલી। હા દરેક જ છે, આપણે જેટલા જણા હોય એટલે એ પ્રમાણે જ બનાવવાનું હોય। હળદર ને મીઠું ને એવું છે ને, હળદર ને એવું અત્યારે નહીં, હા નાખી દો। ધીમો તાપ કરે, ધીમા તાપ કરે વધારે આવે। બસ જો મીઠું નાખો, સ્વાદ અનુસાર મીઠું નાખવાનું રહું। આપણે તો ભાઈ પહેલી વાર બનાવી છે।
નાખી દેવી ટમેટાની ગ્રેવી. હા એમાં સાચી નાખવાની. મરચું એવું નાખવું જ પડે ને. આમાં સિંગ હોતર નાખી દીધી અમારા ભાઈ. આ પેલું ઓલું બનાવી દીધી શાક. બધા મિત્રોને મજા આવે જો ટેસ્ટી બને તો ખાસ કરીને આ રેસીપી તમે લોકો પણ ટ્રાય કરજો બનાવવાની ઘરે. બહુ જ મજા આવવાની છે ખાવાની. નાખો શેષ નાખો. બસ બહુ ન નાખવાનું. બસ બસ બહુ ન નાખો. આ સાઈઝ કાઢજો છે સાઈઝ. હા એમને ન હોય. બસ 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 બસ. હવે આને ઘરે સડવા દેવી. ડાકું હું આને તો હાલો મિત્રો જો હવે આપણે ગ્રેવી પાકી ગઈ છે. તો હવે આપણે નાખી દેવી સિંગ ભજીયા. ઓકે સિંગ ભજીયા નાખી દીધા પછી હલાઈ નાખો. છે સાઈઝ નાખવી પડશે આમાં. સાઈઝ નાખી ભાઈ ઘણી છે રસોઈ ઘણી છે ના. તો હેલો મિત્રો જો આપણે શાક થઈ ગયું છે તૈયાર. ચાલો હું તમને દેખાડી દઉં. જોઈ લેજો શાક થઈ ગયું છે આપણે તૈયાર. સિંગ ભજીયાનું મસ્ત મજાનું શાક બનેલું છે. હજી ખાવી પછી ખબર પડે કેવું બન્યું છે. હા મારી મમ્મી જો રોટલી બનાવવા બેસી ગયા છે. હમણાં રોટલી તૈયાર થાય એટલે ખાઈ લેવાનું છે. કેમ બા ખાઈ લેવું છે ને આપણે? મારા બ્લોગમાં બનાવી રહ્યો ટેસ્ટ કરીને બતાવું છું કેવું શાક બન્યું છે એમ. બરાબર તો ખાસ કરીને બધા મિત્રો મારા બ્લોગમાં બનાવી જો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. તો હેલો મિત્રો જો આપણે બે જેવી છે અત્યારે જમવા. તો તૈયાર તો થઈ ગયેલું છે. આપણે બાય બધું બનાવી નાખેલું છે. રોટલી બોટલી બધું અત્યારે ભાણામાં કાઢે છે. ચાલો હું તમને દેખાડીશ. તો ભાણામાં કાઢે ચા આપી દીજો ને બહાર ચા ને એવું બધું આપણે જોયું અત્યારમાં. ચા દૂધ ભાણામાં નીકળી જ ગયું છે ને આપણે હવે જમી લેવી. ઓકે ચાલો પછી મળીએ જમીને. એ મોટા ભાઈને આવશે જમશે કેવું છે કેવું બન્યું છે કેવું નહીં એ પછી ખબર પડે. હું તો અત્યારે જમવા બેસી જાઉં છું કેમ કે એ બધા મોડા મોડા આવે. હેલો કેમ છો બધા મિત્રો? જો આપણે જમી દીધું છે અત્યારે. અમારા ભાઈની આવી ગયા છે ને એ બેસી ગયા છે જમવા. ચાલો એને પૂછી લઈએ કે શાક કેવું બનેલું છે સિંગ ભજીયાનું. હા કેવું બન્યું છે એલા શાક? ખાવા તો દે મસ્ત નંબર 1. આપણે ખાઈ લેવા દે કેવું છે. એક નંબર બનેલું છે મસ્ત. મિત્રો સિંગ ભજીયાનું શાક બનાવો એકવાર મજા આવશે. ટકાટક બનેલું છે. કાંદા તમને કેવું લાગ્યું બા? સારું શાક બન્યું છે? તો વાંધો નહીં. તો મિત્રો શાક બની ગયું છે ટકાટક. તમે પણ બધા મિત્રો ઘરે બનાવજો. મસ્ત મજાનું શાક બની ગયું છે. બધા એમ વખાણ કરે છે તો તમે પણ એકવાર ઘરે ટ્રાય કરજો બનાવવાની સિંગ ભજીયાનું શાક. કેમ કે શાક તો પાટણનું પ્રખ્યાત શાક છે સિંગ ભજીયાનું શાક. તો મેં આજ ટ્રાય કરી હતી. મેં કેમ થાય જોયું મેં કેવું બને છે. પણ બહુ સરસ મજાનું શાક બન્યું છે.
એટલે ખાસ કરીને બધા મિત્રો અમારા ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. બસ મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.